નાનો છો હાથે દરરોજ મીઠો એ ખેરું આખો આમ થઈને આખો હાથે દરરોજ હશે મોબાઈલ નો પાડી પેલા પૂરું કરી કારણ કે આ પાડ છે ધંધે લગાડી છે અને તો કેમ છો ફેમિલી, તમારું બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. જય બહુચરમાં, જય મોગલમાં અવાજ. અને બે આમ અલગ અલગ પડતું હશે. યુવરાજને ખબર છે ને મને ખબર છે એડિટિંગ ટાઈમ પર એ અલગ થઈ જ જવાનું છે, કારણ કે કોઈને કાંઈ આવડતું નથી. અને ધાબો પર પવન જ એટલો હતો એટલામાં ના મારો અવાજ તો સાવ તમને સાંભળવા મળશે જ નહીં એટલો હતો. એટલા માટે ફરીથી બેકગ્રાઉન્ડ એ અવાજ કાઢીને ફરી આ અવાજ અલગથી બોલું છું. અને આ અમારી જિંદગીનો પહેલો શોર્ટ વિડીયો, મતલબ કે પહેલો એવી રીતે વિડીયો બનાવવાના છીએ. અને આ મને ખબર નથી સારો બનશે કે નહીં. એ મેં શોર્ટ અપલોડ કરી નાખ્યો છે, એ તમે જોઈ લીજો. અને અત્યારે જો યુવરાજના સંત પણ વધતા હતા, કારણ કે ભાઈ આપણે લાવીને એટલે આવું જ થાય, કારણ કે આજનો મોસમ જ બહુ સારો હતો. મેં આની કેમેરો ઓલપાની સાઈડ ફેરવવાનું કીધું પણ એને આવડ્યું નહીં, કારણ કે બેચારો જે નવો છે ને એને આવડતું પણ એટલું બધું નથી. અને આજે મારી જિંદગીનો પહેલો વિડીયો થવાનો છે, પણ આજ મસ્તી પણ એવી થવાની છે, કારણ કે યાર પહેલો વિડીયો તમે સમજો છો ને, પહેલો વિડીયો કેવો હોય મળવી ઘડી પછી. ફાઇનલી આપણે અડધું શૂટ થઈ ગયું તો શોર્ટ, અને પછી અમારે જે હતું એ આગલું જે મેન શૂટ હતું ને એ જ કરવાનું હતું. શૂટની વાત નથી કરતો, કારણ કે ભાઈ વિડીયો અત્યારે અપલોડ કરી નાખ્યો છે ને મને તો જાજો ન સારો લાગ્યો, કારણ કે યાર સારું નહોતું. અવાજ ને બધું અલગ અલગ પડી જતું તો મને ખબર હતી. આમાંય પાછું અલગ પડી ગયું, કારણ કે ધાવ ઉપર એટલો પવન હતો કે મારો અવાજ તો તમને આમ સંભળાય જ નહીં. એટલા માટે ને મેં અલગથી જ તે વોઇસ કરવાનું ચાલુ રાખ્યું. અને આજ તમારો ભાઈ શૂટ કરવાનો હતો સેમસંગના મોબાઈલમાંથી, શોર્ટ શૂટ કરવાનો હતો વિવોના મોબાઈલ. ફાઇનલી તો અત્યારે આપણો વિડીયો બની નાખો એટલે આખું કમ્પ્લીટ થઈ ગયો છે. ખબર નહીં યાર કેવો બન્યો પણ નથી બન્યો, એવો થોડોક હારો જ બન્યો મારી ખબર, કારણ કે ન તો સારો કેમેરામેન ન તો કોઈ, કારણ કે યાર નથી સારી એવી નોલેજ, કારણ કે પહેલી વાર જિંદગી પહેલી વાર મને ખબર સારો નહીં બન્યું, કારણ કે અંધારું એવું થઈ ગયું એટલા માટે. બાકી ટ્રાય તો મારી ફૂલ એટલે ફૂલ એડિટિંગમાં કે મેં કસર તો નથી છોડી, તો તમે જોઈ લીજો ને મજા આવી તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. વિડીયો થઈ ગયો છે આપણો બહુ લાંબો, કારણ કે વાતું કરતાં જ દેખાડ્યું છું હતું. અને આપણો કેમેરામેન જાજુ સારું કહેવાય કે કાંઈક બધી જિંદગીમાં મોબાઈલ હરખું આમ ટ્રાય ન મારી હોય અને પાદરે આવીને ચાલુ થઈ ગયા. એટલે વિચાર્યું હતું પહેલેથી આવું, પણ આજ પાછું કરી નાખ્યું એક તારે કાંઈ આવું કર્યું જ છે. મહેશ આપણો મહેશ મોટો ભાઈ રહ્યો એને બહુ થોડોક સાથ દીધો, કારણ કે યુવરાજે ઘડીક હિચકાણો હતો, કારણ કે એને હરખું ન શૂટ કરતા હોય. પછી મારા ભાઈ મોટો આવ્યો તો એ પછી એને શૂટ કરી દીધું આપણે. અને જો એ વાત કહી દઉં એના ટોપિક માથે, જો ટોપિક અત્યારે આમ તો આમ સીધું રાખ ટોપિક તો સીધો કહી જ દઉં, કારણ કે એ પેલા લોક પહેલાં તો શોર્ટ મેખા છે. હું કહી દઉં એનો ટોપિક કે એ આપણો સ્કૂલ માટે હતો 15 દિવસ પછીનો, અને 15 દિવસ અને આવ ખાલી 13 દિવસ જ રહ્યા છે, 15 પૂરા નથી રહ્યા, એટલા દિનની વાર છે. અને આ થોડા ખારા દેખાય યાર, ખબર નહીં હમણાં હાવ બેકાર આવતું હતું. અને ક્યારેક તો લાગે એવું કે કેમેરો લેવો છે કે દીક, પણ લેસી ચેનલ મોનોટાઈઝ થઈ જાય ત્યાં સુધી. અને આવું થોડુંક ને માથાવાળું છે, કારણ કે 10 આવ્યું છે, 10 જોઈ આવે શું થાય ને શું નહીં. અને આનો છો હાથે દરરોજવા માંડ્યો એ ખેરું આખો આમ થઈને આખો હાથે દરરોજવા માંડ્યો. અને ભાઈ 10મું આવી ગયું છે, પેલા બધું મેકવું પડશે, મેકવું જ નહીં પડે જોઈ આવો 10. અને તમારા ભાઈની એક સાચી વાત છે એ તે કાલના બ્લોગમાં મેં કીધું છે ને, કાલે આપણે આવો તો સાંજે વિડીયો યાદ કરાવી લઈશું. અને હાથ દરરોજ હશે મોબાઈલ નો પાડી પેલા પૂરું કરી, કારણ કે આ પાડ છે ધંધે લગાડી છે. અને કાલે સારો ટોપિક યાદ રાખીને મેક્યો છે એ રીતે આપણે કોમેડી શોર્ટ વિડીયો બનાવીશું. ત્યાં સુધી હાલો મળ્યું કાલ બીજા નેક્સ્ટ અને શાનદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.